હર હર મહાદેવ। આપ સૌ ક્ષેમ અને કુશળ હશો એવી આશા કરીએ છીએ। આપણો વિષય છે ભાદરવી અમાસ। આગામી 23 તારીખે શ્રાવણ મહિનાની અમાસ આવી રહી છે, જે અમાસને આપણે ગુજરાતની અંદર સૌ ગુજરાતવાસીઓ એને ભાદરવી અમાસ તરીકે આપણે ઓળખીએ છીએ। શા માટે શ્રાવણ મહિનાની અમાસને આપણે ભાદરવી અમાસ કહીએ છીએ એ વિષય એક લાંબો એવો છે, એના માટે આપણે અલગથી વિસ્તારથી વિડીયો બનાવીશું અને આપ સુધી એ માહિતી પહોંચાડશું। પરંતુ અત્યારે એ શ્રાવણ મહિનાની અંદર આવવાવાળી ભાદરવી અમાસના દિવસે આપણે શું કરવું જોઈએ, પિતૃઓની પૂજા કેવી પ્રમાણે કરવી, પિતૃઓનું તર્પણ કેમ કરવું, આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન કેમ થાય, એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ। તો આગામી 23/8/2025ના દિવસે જે શ્રાવણ મહિનાની જે અમાસ આવે છે એ અમાસને જ ભાદરવી અમાસ કહેવામાં આવે છે। અને એ અમાસના દિવસે સૌ લોકો પોતાના પિતૃઓની પાછળ ભાવ અને શ્રદ્ધાથી ચડાવવા માટે પીપળાના થળીએ જતા હોય છે। પીપળાનું વૃક્ષ જે કોઈ દેવાલય હોય ત્યાં જઈ અને પોતાના પૂર્વજોને જલ સમર્પિત કરતા હોય છે। પરંતુ એ જળ કે પ્રમાણે સમર્પિત કરવું, પહેલો તો શાસ્ત્રમાં એવો નિયમ છે કે જ્યારે પણ આપણે પિતૃઓ પાછળ જળ સમર્પિત કરીએ ત્યારે માત્ર ખાલી પિતૃઓને જળ નથી દેવાનું, ત્યાં દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ આ પ્રમાણે આ બધાનું તર્પણ કરવાનું છે। તો જો શક્ય હોય તો વિધિવત કોઈ બ્રાહ્મણ દેવને નિમંત્રણ આપી અને એ બ્રાહ્મણ પાસે જ તર્પણનો આખો વિધિ વિધાન કરાવવો અને વિધિવત શાસ્ત્રીય રીતે તર્પણ કરવું। જો એ ન થઈ શકે તો શું કરવું? ત્રાંબાના લોટાની અંદર એક જળ ભરવાનું, એ જળની અંદર દર્ભ પધરાવવાનો, એની અંદર તુલસીપત્ર પધરાવવું, એની અંદર જવ તલ પધરાવવા, શક્ય હોય તો એની અંદર પંચામૃત પધરાવવું, પંચામૃતની 1 ચમચી પધરાવવી। આટલી વસ્તુઓ પધરાવી અને ત્યારબાદ ભાવ અને શ્રદ્ધાથી એ જળ લઈ અને જે જગ્યાએ પીપળો હોય એ જગ્યાએ જવાનું। કારણ કે ભગવાન એમ કહે છે બધા જ વૃક્ષોની અંદર હું પીપળાનું સ્વરૂપ છું, એટલે કે પીપળાને વૃક્ષ માનવું એ જ એક પાપ છે મોટું। કારણ કે પીપળો છે એ ભગવાનનું સદેહ સ્વરૂપ છે, સાક્ષાત નારાયણ સ્વરૂપ છે પીપલ છે એ। નારાયણ સ્વરૂપ અશ્વત્થના મૂળની અંદર જઈ અને પિતૃઓને ઉદ્દેશી અને એ જલ છે એ સમર્પિત કરવું। જલ સમર્પિત કરતી વેળાએ પોતાની પેઢીના 3 પૂર્વજો કે જ્યાંથી પૂર્વજો આપણા ન હોય, દાખલા તરીકે પિતાજી નહીં હોય તો પિતાજી, એના પિતાજી ને એના પિતાજી, માતુશ્રીનું સ્મરણ કરવાનું। જો માતાજી હયાત ન હોય તો માતુશ્રી, એના સાસુ ને એના સાસુ। એ જ પ્રમાણે આપણા મોસાળ પક્ષની અંદર આપણા નાના, એના પિતા ને એના પિતા, આપણા નાનીમાં એના સાસુ અને એના સાસુ। અને જો વિવાહ થઈ ગયા હોય અને સાસુ સસરા ન હોય તો એ સાસુ અને સસરાનું પણ ત્યાં પીપળાના મૂળની અંદર જળ રેડી અને ભગવાનનું સ્મરણ કરવું। હવે જ્યારે આપણે જળ રેડતા હોય એ સમયે તો પુરુષોએ જો યજ્ઞોપવિત ધારણ કરેલી હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી અથવા શ્રી નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી અને એ જળ છે એ સમર્પિત કરવું અને પૂર્વજોની પાછળ તર્પણ કરવું। તર્પણ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે, કારણ કે જે શ્રદ્ધાથી કરવામાં આવે છે એને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે। શ્રદ્ધયા યત ક્રિયતે